નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.3ની અંદર પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7નું સોલ્યુશન કરવાના છીએ, જેથી આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે સ્વાધ્યાય 1.3નું સોલ્યુશન કરી લઈશું. તો ચાલો હવે સોલ્યુશનની શરૂઆત કરીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઇક પણ કરી દેજો. તો ચાલો હવે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ પ્રશ્ન 6. વર્ગ પરીક્ષામાં +3 દરેક સાચા જવાબ માટે અને -2 દરેક ખોટા જવાબ માટે આપવામાં આવે છે. જો કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ મળતો નથી. આ શું કહેવા માંગે છે કે કોઈ જ્યારે એક પરીક્ષા લેવામાં આવે છે ત્યારે જો એને સાચો જવાબ પડશે તો તેને કેટલા માર્ક્સ મળશે? +3. તો અહીં આપણે લખી દઈએ સાચા જવાબ માટે કેટલા મળશે માર્ક્સ? તો કે +3 ગુણ મળશે. જ્યારે જો જવાબ ખોટો પડે ત્યારે કેટલા મળશે? તો ખોટો પડશે ત્યારે મળશે -2, એટલે કે 2 શું થશે? કટ થશે. જ્યારે આટલે 3 ઉમેરાશે, પ્લસ એટલે ઉમેરાવું અને માઇનસ એટલે ઓછું થવું. તો ખોટા જવાબ માટે કેટલા ઓછા થશે? તો કે -2 ગુણ ઓછા થશે. તો આ આપણને આપેલું છે. હવે આ ઉપરથી કુલ 2 પ્રશ્નો છે જે આપણે સોલ્વ કરવાના છીએ. તો ચાલો તે પ્રશ્નોને સોલ્વ કરીએ. જેમાં પ્રથમ પ્રશ્ન છે, રાધિકાએ 20 ગુણ મેળવ્યા. જો તેણે 12 સાચા જવાબો આપ્યા હોય તો તેણે કેટલા જવાબો ખોટા આપ્યા હશે? તો આપણે જવાબ લખીએ. પ્રથમ તો જે પ્રશ્નમાં આપેલું છે તે આપણે લખી દઈએ. આપેલું શું છે? તો કે રાધિકાના ગુણ આપેલા છે. કેટલા છે? 20. અને સાચા જવાબ કેટલા છે? 12. સાચા જવાબ કેટલા છે? 12. આ ગુણ નથી, આ શું છે? આના સાચા જવાબ છે. તો જે સાચા જવાબ હતા તેના ઉપરથી આપણે તેના ગુણ મેળવી લઈશું. કેવી રીતે મેળવશું? જુઓ, તો કે સાચા જવાબ માટેના ગુણ બરાબર શું લખાય? તો જુઓ, સાચો જવાબ પડે ત્યારે 3 ગુણ મળે. એટલે કે જો એક સાચો જવાબ પડશે ને તો એના મળશે 3 ગુણ. પરંતુ અહીં આને કેટલા સાચા પડ્યા છે? 12. તો 12 જો સાચા પડે તો કેટલા? તો હવે આ શું થઈ ગયું? ત્રિરાશિની રીત થઈ ગઈ. તો આનું સોલ્યુશન કઈ રીતે થાય? તો કે સામેનો ગુણાકાર થાય. તો કે 12 ગુણ્યા 3 થશે. તો અહીં ઈ જ લખ્યું છે. જુઓ, 12 ગુણ્યા 3 તો 12 તરી 36. હવે આ 36 આપણને શું મળી? તો 36 મળ્યા ગુણ. કોના ગુણ મળે? તો કે સાચા જવાબના ગુણ. તો આ આપણે યાદ રાખી લઈશું કે સાચા જવાબના ગુણ કેટલા છે? 36. ત્યારબાદ હવે ધ્યાનથી સમજવું વિદ્યાર્થી મિત્રો. જુઓ, કુલ ગુણ બરાબર શું લખાય? તો કે સાચા જવાબના ગુણ વત્તા ખોટા જવાબના ગુણ. આપણે પરીક્ષા આપીએ તો આપણને જે સાચા પડે એ અને જે ખોટા પડે એ બંનેનો જ્યારે આપણે સરવાળો કરીએ તે જ આપણા શું કહેવાય? કુલ ગુણ કહેવાય. તો કુલ ગુણ કેટલા છે અહીં? તો કે રાધિકાના કુલ ગુણ આપેલા છે 20. હવે સાચા જવાબના ગુણ આપણે કેટલા શોધ્યા? તો કે 36. તો આની જગ્યાએ 36 લખો. ત્યારબાદ સરવાળો અને ખોટા જવાબના ગુણ. આપણે મેળવવાનું શું છે? ખોટા જવાબના ગુણ મેળવી લઈશું. તો ખોટા જવાબના ગુણ બરાબર શું લખાય? જુઓ, આના બરાબર શું લખાય? તો કે 36ને દૂર કરીએ તો 36ને લઈ જઈશું બરાબરની પેલી સાઈડ. તો અહીં 36 પ્લસ છે, બરાબરની પેલી બાદ જશે તો માઇનસ, એટલે કે 20 ઓછા 36. તો ખોટા જવાબના ગુણ કેટલા આવ્યા? તો કે 20 ઓછા 36 કરશું એટલે આપણને મળશે -16. કે તો નાનામાંથી મોટી સંખ્યા જાય તો આગળ શું આવે? માઇનસની નિશાની આવે. તો આપણને ખોટા જવાબના ગુણ મળી ગયા. કેટલા મળી ગયા? -16. પરંતુ આપણે શોધવાનું શું છે? ખોટા જવાબ શોધવાના છે. ખોટા જવાબ કેટલા પડ્યા એ શોધવાનું છે. આપણે શું મેળવ્યું? તો ખાલી ગુણ જ મેળવ્યા. તો આપણે મેળવી લઈએ. જો આપણને બીજી કઈ રકમ આપી હતી? તો કે બીજો આપણને એ ડેટા આપ્યો હતો તો કે એક જ્યારે ખોટો પડશે એક ત્યારે -2 થશે. ત્યારે શું થશે? -2. પરંતુ અહીં આને કેટલા ગુણ મળ્યા છે ખોટા પડવાના? તો કે -16 મળ્યા. કેટલા છે? -16. તો કેટલા પ્રશ્નો ખોટા પડ્યા હશે? તો પાછી ત્રિરાશિ થઈ ગઈ. તો આનું સોલ્યુશન કઈ રીતે થાય? તો કે -16 એકા -16 ઉપર આવશે અને -2 આવશે ભાગાકારમાં. તો તમે જોઈ શકો છો માઇનસ થઈ જશે પ્લસ અને 2 અઠા 16. તો કેટલા ખોટા જવાબ પડ્યા હશે? તો કે 8 ખોટા જવાબ પડ્યા હશે. જુઓ, અહીં લખેલું જ છે. હવે ખોટા જવાબ બરાબર શું લખાય? તો કે -16 ભાગ્યા -2. એટલે કુલ કેટલા જવાબ ખોટા પડ્યા હશે? 8.
તેના જેવો જ બીજો દાખલો આપેલો છે. મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા. જો કે તેના 7 સાચા જવાબ હતા, તો તેણે કેટલા ખોટા જવાબો લખ્યા? તો સૌપ્રથમ આપણે લખી દઈશું જે આપેલું છે તે. મોહિનીના કુલ ગુણ કેટલા આપેલા છે? -5. સાચા જવાબ કેટલા પડ્યા છે? 7. તો સૌપ્રથમ આપણે શું કરશું? તો કે જે સાચા જવાબ પડ્યા છે એના કુલ ગુણ મેળવી લઈશું. એટલે કે સાચા જવાબના ગુણ બરાબર શું લખાય? જો એક પ્રશ્ન સાચો પડે તો તેના 3 ગુણ. તો જો 7 પડે તો કેટલા? તો કે 7 × 30 = 21 ગુણ એને મળશે. તો સાચા જવાબના કેટલા ગુણ મળ્યા? 21. ત્યારબાદ આપણે શું કર્યું હતું? તો કે કુલ ગુણ શોધી લઈશું. તો કુલ ગુણ બરાબર શું લખાય? તો કે સાચા જવાબના ગુણ વત્તા ખોટા જવાબના ગુણ. હવે આપણે આમાં કિંમત મૂકીએ. જુઓ, કુલ ગુણ આપેલા છે -5, સાચા જવાબના ગુણ આપણે શોધ્યા 21 અને ખોટા જવાબના ગુણ આપણે શોધવાના છે. તો ખોટા જવાબના ગુણ બરાબર શું લખાય? જુઓ, આ બાજુ -5 પહેલેથી છે, તો -5 ના -5. હવે હું 21 ને બરાબરની પેલી બાજુ લઈ જાઉં તો આ બાજુ પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ. તો આનું સાદુરૂપ કેવી રીતે આવશે? જુઓ, આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે, તો આ બંનેનું શું થશે? સરવાળો. તો 21 ને 5 થઈ જશે 26. મોટી સંખ્યા છે માઇનસ, એટલે આગળ આવશે માઇનસ. તો ખોટા જવાબના ગુણ બરાબર કેટલા આવ્યા? તો કે -26. હવે બીજો ડેટા આપણને શું આપ્યો? તો કે એક ખોટો પડે તો કેટલા જવાના? તો કે -2. પરંતુ અહીં કેટલા ગુણ મળ્યા છે? -26. તો -26 મળ્યા હોય તો કેટલા ખોટા પડ્યા હશે? તો શું થશે? તો કે -26 ભાગાકારમાં -2. તો માઇનસ પ્લસ થઈ જશે અને 13 દુ 26 થઈ જશે. તો કેટલા ખોટા પડ્યા હશે? તો કે 13 પ્રશ્નો ખોટા પડ્યા હશે. ત્યારબાદ પ્રશ્ન 7 જોઈએ. એક લિફ્ટ 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે. જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? તો સૌપ્રથમ આપણે આ પ્રશ્નને સમજી લઈએ. પ્રશ્ન શું કહે છે? તો કે એક લિફ્ટ આપેલી છે જે 1 મિનિટમાં કેટલો મીટર ઉતરે છે? તો કે 6 મીટર નીચે ઉતરે છે. હવે શું કીધું છે? જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય, એટલે કે ધારો કે આટલે જમીન છે, આટલે શું છે? ઉપરની જમીન છે. તો આ જમીનથી તે પહેલેથી જ કેટલા મીટર નીચે ઉતરી ગઈ છે? તો કે 10 મીટર નીચે ઉતરી ગઈ છે. હવે તેને પહોંચવાનું ક્યાં છે? તો કે -350 મીટર હજુ નીચે જવાનું છે. એટલે કે આપણે આટલેથી શરૂ કરીને પહેલાં આટલે સુધીનું કુલ અંતર ગોતી લઈશું. ક્યાંથી શરૂ કરીને? તો કે 10 મીટરથી શરૂ કરીને -350 મીટર સુધીનું પહેલાં અંતર શોધી લઈશું. તો તે કઈ રીતે શોધાય જોઈએ? તો પ્રારંભિક અંતર કયું બનશે? તો કે 10 મીટર બનશે અને અંતિમ અંતર બનશે -350 મીટર. હવે કુલ અંતર કઈ રીતે શોધાય? તો કે કુલ અંતર બરાબર થાય અંતિમ અંતર માઇનસ પ્રારંભિક અંતર. તો અંતિમ અંતર આપેલું છે -350 ઓછા 10 થશે. તો આનું જ્યારે સાદુરૂપ આપશે તો 350 ને 10 થશે 360. મોટી સંખ્યા છે માઇનસ, એટલે જવાબમાં આવશે -360 મીટર. હવે આગળ જોઈએ આપણે. હવે આપણને શું કીધું હતું? તો આપણને એવું કીધું હતું કે 1 મિનિટે એ કેટલી નીચે ઉતરશે? તો કે -6 મીટર નીચે ઉતરશે. પ્રશ્નમાં કીધું છે 6 મીટર, પરંતુ નીચે ઉતરે છે. લિફ્ટ ક્યાં ઉતરે છે? જમીનની અંદર. એટલે આપણે આગળ કઈ નિશાની કરી? માઇનસ. કુલ અંતર કેટલું કાપવાનું છે? -360 મીટર કાપવાનું છે. તો કેટલી મિનિટ લાગશે? તો પાછું શું થઈ ગયું? ત્રિ રાશિ થઈ ગઈ. તો 360 × 1 એટલે કે -360 × 1 ઉપર આવશે અને નીચે આવશે -6. હવે માઇનસ થઈ જશે પ્લસ. હવે શું વધ્યું? તો કે 360 × 1 એટલે કે 360 અને ભાગાકારમાં 6. હવે છાયો 36 અને પાછળ એક શૂન્ય છે એટલે આટલે લગાવી દઈશું. તો કેટલો જવાબ આવે? 60 મિનિટ. કેટલો જવાબ આવશે? 60 મિનિટ. અને 60 મિનિટ એટલે કેટલા કલાક થાય? તો કે 1 કલાક. કેટલા કલાક થાય? 1 કલાક. તો આપણો સાચો જવાબ હશે 1 કલાક. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાય 1.3નું સોલ્યુશન પૂર્ણ થાય છે. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલ જોડે.